નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ સ્ટોરી વિથ ગુજરાતી પર। આપણે આજે ચર્ચા કરવાના છીએ જીવનના વિવિધ પાસાઓ પર। આજે આપણે એક ખાસ અને વિશેષ વિષય પર વાત કરીશું। સોમવારનો ઉપવાસ કરવાથી શું થાય છે? આવો જોઈએ કે સોમવારના વ્રતનું શું મહત્ત્વ છે અને તેનાથી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ છીએ। સોમવારનો ઉપવાસ એટલે સોમવારે સાધના અને ઉપવાસ કરવાનો આ પ્રાચીન દિવસ અને પરંપરા છે। સોમવારે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસને ભગવાન શિવ સાથે જોડવામાં આવ્યો છે। પહેલાંના કાળમાં ઘણા લોકો આ વ્રતને માનતા હતા કારણ કે તેમને પૂજ્ય શ્રી શિવજી પર અધમ શ્રદ્ધા છે। સોમવારના વ્રતનું મુખ્ય મહત્ત્વ એ છે કે તે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવાનો એક જરિયો છે। ઘણા લોકો માનતા હોય છે કે આ ઉપવાસથી જીવનમાં સાલકતા અને વિઘ્નોના નિવારણ માટે આર્થિક અને આધ્યાત્મિક લાભ મળે છે। શિવજી ઉપાસના ઉપર કેટલાક શાસ્ત્રો અને પુરાણોમાં વિશેષ રીતે ઉલ્લેખ કર્યો છે। ભગવાન શિવે કહ્યું છે કે સોમવારના વ્રતથી અનંત ફળ મળે છે। તેઓએ જણાવ્યું છે કે જે લોકો સોમવારના ઉપવાસ કરે છે તેઓના જીવનમાં શાંતિ અને સુખ મળે છે અને તેમના બધા દુઃખો દૂર થાય છે। અમે જે પણ મન શાંતિ, આરોગ્ય પ્રદાન મેળવવા માટે સોમવારનો વ્રત કરવો જોઈએ। સોમવારના ઉપવાસ છે આપણી જાતને આપણા સગનો સભ્યો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ વ્રત ફરજિયાત નથી। કોઈ પણ વ્યક્તિ આ ઉપવાસ કરી શકે છે, પરંતુ ખાસ કરીને જેમને પોતાની જાતને વધુ શ્રદ્ધા અને આધ્યાત્મિક વિકાસ માટે માંગ છે તેઓ માટે આ વિધિ ખૂબ લાભદાયી છે। આ વ્રત કરતી વખતે લોકો એ સાંજના સમયે દિવસનો આરંભ કરવો અને ઉપવાસના સમયે મીઠા અને અસ્વાદી વસ્તુઓથી બચવું આવશ્યક છે। સોમવારના વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે પ્રદાન અને મર્યાદા પર આધારિત છે। સામાન્ય રીતે સોમવારનો ઉપવાસ 16 સોમવાર સુધી કરવાથી મહત્વપૂર્ણ લાભ થઈ શકે છે, પરંતુ જો તમે વધુ મૂલ્યવાન અનુભવ કરી રહ્યા છો તો તમે 12 અથવા 18 અથવા 21 સોમવાર પણ કરી શકો છો। પ્રથમ વખત વ્રત શરૂ કરનારાઓ માટે 4 થી 8 સોમવારનો ઉપવાસ કરવો યોગ્ય છે। આ રીતે તમે તમારી શ્રદ્ધા અને આરોગ્ય માટે આગળ વધવા માટે સક્ષમ રહેશો। આજના આ ખાસ વિડીયો માટે આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। આશા છે કે આ માહિતી આપને સોમવારના ઉપવાસ અને તેના મહત્વને સમજવામાં મદદરૂપ થઈ હશે। આપનો દિવસ શુભ રહે।